નમસ્તે. મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ ભાવનગર પીલ ગાર્ડનની સામે પાનવાડી ચોક એસટી બસ સ્ટેન્ડથી 500 મીટરના અંતરે આવેલી હોસ્પિટલ છે. 2003થી સતત નિસંતાન દંપતીઓ જેને બાળક રહેતો નથી એની સારવાર અહીં આપવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબ બેબી અને આઈવીએફ એ અમે લોકો 30,000માં કરી આપતા હોઈએ છીએ. અહીં જે ડૉક્ટર છે એમાં હું એટલે કે ડૉક્ટર ગૌરવ ચાવડા, હું પોતે MBBS બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી પાસ થયેલો છું અને NHL મેડિકલ કોલેજ એટલે કે VSથી MS ગાયનેકોલોજિસ્ટ અને IVFની ડિગ્રી લીધેલી છે. MRCOG 1 લંડન UK એટલે કે જે ખૂબ જ વિશ્વની સૌથી પ્રસિદ્ધ ડિગ્રી હોય છે સ્ત્રી રોગ નિષ્ણાત અને ટેસ્ટ ટ્યુબ માટે, એ અમે લોકોએ પાસ કરેલી છે. આ ઉપરાંત હું LLB એટલે કે કાયદાશાસ્ત્રનો નિષ્ણાત પણ છું. મારા કલીગ ડૉક્ટર અલ્પા ચાવડા, જેને MBBS NHL મેડિકલ કોલેજ VS જે પ્રખ્યાત એશિયન હોસ્પિટલ ત્યાંથી MBBS કરેલું છે, MS NHL મેડિકલ કોલેજમાંથી કરેલું છે. તેમને MRCOG લંડન UK માંથી આ ખૂબ જ પ્રખ્યાત ડિગ્રી લીધેલી છે. ઉપરાંત સિંગાપુર, દુબઈ અને લંડન ખાતે અને ઉપરાંત અમેરિકા, કેનેડા અને યુરોપની ઘણી બધી યુનિવર્સિટીમાંથી એમ્બ્રિયોલોજી અને સરોગસી અને IVFના નિષ્ણાત છે. તેઓ પોતે જ પોતાના ગાઈડન્સમાં IVFની લેબ છે એ એમ્બ્રિયોલોજીસ્ટ તરીકે ચલાવે છે. તો આ અમારી પ્રાથમિક ઓળખાણ થઈ. કેટલા વર્ષનો અનુભવ છે? તો અમે લોકો સતત 2007થી આ કામ IVFનું કરી રહ્યા છીએ. સતત પૂછાતો પ્રશ્ન એ છે કે શું આપ 30,000માં IVF કરી આપો છો? એ વાત સાચી છે. તો હા, હું એ આપને જાણ કરવા માગું છું કે એ વાત સાચી છે. બીજો પ્રશ્ન એ આવતો હોય છે કે અમને કઈ કઈ વસ્તુ આવશે 30,000 રૂપિયામાં એ સમજાવવાનું છે, તો એના માટે આ વિડીયો બનાવ્યો છે. IVF જ્યારે આપની રકમ જમા કરાવો છો ત્યારબાદ વપરાતા અત્યાધુનિક જે રિકોમ્બિનેન્ટ ઇન્જેક્શન છે, ઇન્જેક્શનના 3 પ્રકાર હોય છે: યુરિનરી, હાઈલી પ્યુરિફાઈડ અને રિકોમ્બિનેન્ટ. એમાં અમે રિકોમ્બિનેન્ટ છેલ્લા એડવાન્સ ટેકનિક ઇન્જેક્શન છે એ અમે વાપરતા હોઈએ છીએ. ઉપરાંત ઈંડા ખેંચવા એટલે કે ઓવમ પિકઅપ, લેબોરેટરીમાં વપરાતી વસ્તુઓ, મીડિયા, જે પણ વસ્તુ લેબોરેટરી વપરાય એ, અને બાળક બનાવવું, એમ્બ્રિયોલોજી ચાર્જ, ડૉક્ટરનો પિકઅપનો ચાર્જ અને જે બાળક મૂકવું, એ સંપૂર્ણ ઇન્જેક્શન સાથે રિકોમેન્ડ સાથે આમાં સમાવેશ થઈ જતો હોય છે. એટલે આપને સંપૂર્ણ પેકેજ મળતું હોય છે. ઘણી વખત એવા વાહિયાત ક્વેશ્ચન કે જેમાં કોઈ જવાબ ન દેવાનો એવા પ્રશ્ન પૂછાતા હોય છે. શું આમાં લોહીના રિપોર્ટનો સમાવેશ થતો છે? તો આપને પણ ખ્યાલ હોય છે કે આપ ડૉક્ટર પાસે જાઓ ત્યારબાદ નિદાન થતું હોય છે અને ત્યારબાદ લોહીના રિપોર્ટ લખી આપતા હોય છે. આપને લોહીના રિપોર્ટ આપ કંઈ પણ કરાવી શકો છો, અમને એમાં કોઈ વાંધો નથી. ઉંમર હોય અને બાળક રાખવું હોય તો શક્ય છે, પણ ત્યારે ફિઝિકલ ફિટનેસ એટલે કે MD ડૉક્ટરને બતાવવું પડતું હોય છે, જે આપના ખર્ચે કરવાનું રહેતું હોય છે. અને આ સિવાય સતત એ પ્રશ્ન પૂછાતો હોય આની સિવાયનો કયો ખર્ચો, તો આજે મારે તમને ખાસ જણાવવું છે કે જે એનેસ્થેટિક ચાર્જ હોય એ આપને દેવો પડતો હોય છે. જનરલી એનેસ્થેટિક ચાર્જ એ ડૉક્ટર પોતે નક્કી કરતો હોય છે. એટલે આપ જ્યારે તપાસમાં આવો ત્યારે આપનું વજન, આપના રોગો પ્રમાણે એનેસ્થેટિકનો ચાર્જ નક્કી થતો હોય છે. તો આપ એ સહકાર આપો એવી અપેક્ષા હોય છે. દવાનો ખર્ચો કેટલો થશે એના માટે મારે જનરલી વાત કરવી હોય છે કે પેશન્ટ ફોન ઉપર જ્યારે ફોન કરે ત્યારે એને IVF શું છે, બાળક રહેશે કે નહીં, આપ ડૉક્ટર કોણ છો, કેટલો અનુભવ છે, બદલે દવાના ખર્ચોનો ટોટલ ખર્ચો સમજાવો એવી શબ્દ વપરાતો હોય છે. પણ પ્રેક્ટિકલી સૌપ્રથમ આપ એકવાર જ્યારે બતાવવા અહીં આવો ત્યારબાદ અમે લોકો આપને તપાસ કરીએ અને ત્યારબાદ જ અમે દવાનો ખર્ચો આપને સમજાવી શકતા હોય છે. બીજી સમજવા જેવી એ વાત છે કે દવાનો ખર્ચો અમને ખ્યાલ નથી હોતો. અમે જનરલી રિક્વેસ્ટ એવી કરતા હોઈએ છીએ કે આપને દવા લખી આપીશું, આપને ગમતા મેડિકલમાંથી આપ ખર્ચો જાણી શકો છો. તો આપને એમાં પણ સહકાર આપવા વિનંતી છે. છૂપો ચાર્જ કે શરતો વિશે પૂછાતું હોય છે. અમે ડૉક્ટર છીએ, અમે કોઈ સ્કીમ નથી લાવતા, એટલે આમાં કોઈ છૂપો ચાર્જ કે શરતો હોતી નથી. અને જનરલી સમજવા જઈએ તો રૂમ ચાર્જ, એનેસ્થેટિક ચાર્જ અને બાળક મૂક્યા પછી જ્યારે ડિસ્ચાર્જ કરીએ
ત્યારે જે વપરાતી દવાઓ હોય મેડિકલ સ્ટોરની એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સેન્ટરમાં, કોઈ પણ સિટીમાં, વર્લ્ડના કોઈ પણ ખૂણામાં પેશન્ટે પોતે લેવાનું રહેતું હોય છે. અને હવે એનો કેટલો ચાર્જ થશે એ સમજવું હોય તો આપને એકવાર રૂબરૂ તપાસ માટે આવવું પડતું હોય છે. ત્યારે ઘણા હાસ્યાસ્પદ જવાબો મળતા હોય છે. અમારે બહુ દૂર પડે છે, અમે વધારે વખત આવી ન શકીએ, અમને આપ જણાવી દે તો જ આવવું છે, અમારી પાસે ટાઈમ નથી, અમે IVF કરાવ્યું છે, વગેરે વગેરે. તો આપની પાસે ટાઈમ કાઢીને આપ આવો. જિંદગીમાં આપને બાળક માટે એક ખૂબ મહત્વનો મુદ્દો હોય છે. એટલા માટે વિનંતી છે કે આપ એ પણ ખાસ એકવાર મુલાકાત આપની જરૂરી હોય છે. અમે ટાઈમ ન આપી શકીએ, અમને પહેલાં લઈ લેજો, અમારે કલાક પછી બસ છે, અમે 2 વાગે તો નીકળી જઈશું, જે પણ વાહિયાત કારણો છે, કારણ કે અમે આપને સેવા આપવા બેઠા છીએ. અમે કોઈ ફ્રી નહીં પણ ક્વોલિટી સર્વિસ અને અમને જે ભાવ વ્યાજબી લાગે છે એ દરે કહીએ છીએ. એટલે ખાસ જણાવવાનું કે અમે કોઈ રાહત દર, અમે કોઈ ફ્રી એવા કોઈ કંઈ કેમ કેવું કરતા નથી. ફક્ત સારામાં સારી ક્વોલિટી, 20 વર્ષનો અનુભવ અને આટલા ડિગ્રીવાળા ડૉક્ટર આપને સારવાર આપે છે. એટલે ફ્રી હોય તો જણાવજો, કેમ કરો તો જણાવજો, તમે ફોન કરજો, મિસ કોલ કરવો, જવાબ બરાબર મળતો નથી, 8 વાગ્યા પછી રાતે ફોન કરો, અડધી રાતે ફોન કરો, વહેલી સવારે, જે શક્ય નથી. ટાઈમિંગ જે સવારે બધાને ખબર હોય છે, ઓફિસ ટાઈમ 10 થી 1 માં ફોન કરી શકો છો. અને આમાં આપને જ સરળ પડે એટલા માટે આપને અમે જણાવવા માંગીએ છીએ, કારણ કે આપનો કસમયે આવેલો ફોન મિસ થતો હોય છે અને આપને પૂરતી માહિતી મળતી હોતી નથી. આ સિવાય બીજો એક પ્રશ્ન ખૂબ પૂછાતો હોય છે કે અમે ધક્કા ન ખાઈ શકીએ. તો એના માટે મને એક સરસ શબ્દ ગમે છે કે આપ ધક્કા નથી કરતા, પણ આપને જે ખોળાનો ખૂંદનાર છે એ આપને આપવા માટે અમે બેઠા છીએ. તો આપ ટ્રીટમેન્ટ માટે આવતા હો છો. અમને પણ રસ નથી કે આપ વધારે વખત આવો, પણ હવે જ્યારે ઈંડા ખેંચાવા હોય ત્યારે લગભગ 2, 3, 4, 5 કલાક જે તમને જરૂર પડે એના માટે બોલાવવા જ પડતા હોય છે. બાળક મૂકતી વખતે બેનના ગર્ભાશયમાં બાળક મૂકતું હોવાથી આપે આવવું જ પડતું હોય છે. ઉપરાંત જરૂર પડે તો ઇન્જેક્શન કે સોનોગ્રાફી બંધાવવા માટે 1 કે 2 વાર વિનંતી પણ અમે કરતા હોય છે. તો સહકાર આપવા વિનંતી છે. અમે સોનોગ્રાફીના પૈસા નહીં આપીએ, અમે તપાસ ફી નહીં આપીએ, અમે વિરિયન રિપોર્ટ નહીં આપીએ, અમારા જૂના રિપોર્ટ છે જોઈ લ્યો, અમારે ખાલી મળવું જ છે, ફાઇલ ઉપરથી કહી દો, એ વાત આમાં શક્ય બને એવી હોતી નથી. એટલે જ્યારે આપ સૌપ્રથમ આવો ત્યારે સૌપ્રથમ આપને અહીં કેસ કઢાવવાનો હોય છે, જેની તપાસ ફી અત્યારે આજે તારીખ 30 કે 31 માર્ચ 2022 છે ત્યારે અમે 500 રૂપિયા તમારી જે હિસ્ટ્રી હોય, આપની જે તપાસ ને કન્સલ્ટેશન હોય એ અમે રાખી છે. ત્યારબાદ સોનોગ્રાફી અમારે કરવી જરૂરી હોય છે, એટલે અમે સોનોગ્રાફીના પૈસા નહીં આપીએ અથવા અમે બહારથી કરાવી લઈએ, તમને રિપોર્ટ આપીએ અથવા જૂનો રિપોર્ટ જોઈ લો, એ પણ અમારા માટે પ્રેક્ટિકલ શક્ય નથી, કારણ કે અમારે પણ આનો ખર્ચો ભોગવવો પડતો હોય છે. જેની તપાસ ફી સોનોગ્રાફીની 500 રૂપિયા હોય છે. અને જેને ગુજરાતીમાં વીર્ય કે શુક્રાણુ કહેવાતું હોય છે, ઇંગ્લિશમાં સિમેન રિપોર્ટ કહેવાતો હોય છે, એ પણ અમારે જોવો ખુદને ખૂબ જરૂરી હોય છે. કારણ કે જ્યારે આપ જુદા રિપોર્ટ બતાવો છો ત્યારે ખરેખર વીર્યની જરૂર હોય ત્યારે અલગ રિપોર્ટ આવી ન શકે, અથવા અમુક જે દવા મિસ થતી હોય, ઉદાહરણ તરીકે ફલિત કરવા માટે શુક્રાણુની સારી કન્ડિશન અથવા તો ઇન્ફેક્શન ન થાય, તો એના માટે પણ અમારે શુક્રાણુ તપાસની જરૂર હોય છે અને અમારે ખુદને કરવાની હોય છે. સોનોગ્રાફીની જરૂર હોય છે, અમારે ખુદને કરવાની હોય છે. અને આપની સાથે જે ક્વોલિટી ટાઈમ આપીએ છીએ ત્યારે જે દવા લખતા હોય એના માટે કન્સલ્ટેશન ફી પણ અમે લેતા હોઈએ છીએ. એટલે આ 3 વસ્તુઓ થઈને અત્યારે હાલનો ખર્ચો 1350 રૂપિયા થતો હોય છે, જેમાં તપાસ ફી, સોનોગ્રાફી ફી અને વિરિયન રિપોર્ટની ફી હોય છે. અમે કરાવી લઈશું, તમને મોકલી આપીશું, એવું શક્ય નહીં બને. લોહીના રિપોર્ટમાં પણ એવું થતું હોય છે કે આપ લોહીનો રિપોર્ટ કંઈ પણ જગ્યાએ કરાવો, પણ આપ રૂબરૂ બતાવો. આપના વોટ્સઅપમાં આવતા મેસેજ અમને જો ધ્યાન બાદ જાય તો આટલી સરસ વસ્તુ કરતા હોય, એટલી ખૂબ મહત્વની, ત્યારે આપણે મિસ થતું હોય છે. તો આગ્રહ રાખો કે જ્યારે રૂબરૂ આવો ત્યારે રિપોર્ટ બતાવો. ફોન ઉપર શક્ય નથી બનતું હોતું, કેમ કે આ બહુ જ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગંભીર મુદ્દો છે. તો આજે અમારે એ જ સમજાવવું હતું કે આપને સૌપ્રથમ શું કરવાનું હોય. તો આપને સૌપ્રથમ ફોન કરવાનો હોય છે. 1 દિવસ અગાઉ આપને નામ માટે ટાઈમિંગ લેવાનો હોય છે. અમારો ટાઈમિંગ સોમથી શનિવાર સવારે 10 થી 1 નો હોય છે અને રવિવારે અથવા જાહેર રજાના દિવસે રજા હોય છે. અથવા જ્યારે પણ આપ આવો ત્યારે 1 કે 2 દિવસ પહેલા અગાઉ ટાઈમ લઈ લો, કારણ કે શક્ય નથી બનતું હોતું કે આપને ટાઈમ 100% મળે જ. એટલે એક એ છે. 1 વાગ્યા પછી શક્ય નહીં બને તો એવા ફોન ન કરવા કે અમે 2 વાગે આવીએ તો અમારી બસ મોડી આવે છે, અમે પ્રાઇવેટ વાહનમાં આવીએ છીએ, અમારે રોકાવું પડે. આ બને તેટલો અમે સહકાર આપવા બેઠા છીએ, પણ હવે આ ટાઈમિંગ આવી રીતનું હોવાથી આપ 10 થી 1 માં આવી
અને વ્યવસ્થિત તપાસ કરીને બાળકવાળા બનવું એ અમારી ઈચ્છા હોય છે. એટલે સોમથી શનિવાર સવારે 10 થી 1નો ટાઈમ હોય છે કે આ નંબર પર ફોન કરો. તો અમારો જે નંબર છે 9714 8 64 64 4 અમારો ફોન નંબર હોય છે. આપને એના પર એક દિવસ અગાઉ નામ નોંધાવવાનું હોય છે. ત્યારબાદ આપને રૂબરૂ અહીંયા આવવાનું હોય છે. કેસ આપને રજીસ્ટર કરવાનો હોય છે. ત્યારે આપની 500 રૂપિયા તપાસ ફી અમારા રજીસ્ટર કાઉન્ટર પર લેતા હોય છે. ત્યારબાદ અમારા મેડિકલ ઓફિસર આપની જે પણ જૂની ફાઇલો અથવા આપ હોય એની હિસ્ટ્રી લેતા હોય છે. સંપૂર્ણ માહિતી લઈ લેતા હોય છે. સહકાર આપવા વિનંતી. ત્યારબાદ અમે એટલે કે હું ડોક્ટર ગૌરવ ચાવડા અને ડોક્ટર પચોડા બંને આપની સોનોગ્રાફી કરતા હોય છે. કર્યા પછી અમે આપને સીમેન રિપોર્ટ માટે મોકલતા હોય છે અને જ્યારે સીમેન સોનોગ્રાફી અને આપનું તપાસના કાગળ આવે એટલે અમે તમને સંપૂર્ણ માહિતી આપતા હોય છે. હવે જ્યારે આપણે કન્સલ્ટેશન કરતા હોય ત્યારે એવા પ્રશ્ન કરવા કે આમાં કંઈક વ્યાજબી કરો, અમને નથી પોસાતું, અમે વ્યાજે લઈને આવીએ છીએ, અમે લોન લઈ આવીએ છીએ. તો મિત્રો મારે ખાસ એ કહેવાનું છે, અમે કોઈને ફોર્સ કરતા નથી. જેટલો સહકાર થાય એટલો આપને કરવા માંગતા હોય છે. તો આપ વિવેક ભાન રાખી અને આમાં આગળ વધો. ચાર્જિસ માટે અમારા ડોક્ટર છે, અમારા કાઉન્સેલર છે, જેને આપ મળી શકો છો. જ્યારે ડોક્ટર પાસે આવો ત્યારે આપ તબીબી તકલીફ કયો અથવા તો અમે એવા કારણો રજૂ કરતા હોય છે કે અમે લોને પૈસા લાવવા પડે છે, અમારા વેચી દેવું પડ્યું, જેનું અહીંયા સ્થાન નથી. આપને અનુકૂળ આવતું હોય તો જ ટ્રીટમેન્ટ કરો, આપ ટાઈમ લઈ શકો છો. અને ખાસ વિવેકભાનપૂર્ણ જ્યારે આપણે કન્સલ્ટેશન રૂમમાં હોય ત્યારે બાળક ન રહેતા હોય એના જ કારણો વિશે ચર્ચા કરવી. અમારે બસ મોડી આવશે, અમે ધક્કો ન ખાઈ શકીએ, હું નોકરી આ કરું છું, તે બધી વસ્તુ આપને પણ એડજસ્ટ કરવું પડતું હોય છે. અમારી આપની પાસે 1 કે 2 કે 3 વિઝિટની જ આશા હોય છે. તો આ ધ્યાન રાખો. ઉપરાંત જ્યારે આપ અમને કહેતા હો છે કે આપ દવા લખી આપો અથવા તો આપ ઇન્જેક્શન લખી આપો, તો ઇન્જેક્શન વખતે અમે આપની જે પણ ફીસ હોય છે લેતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે આપ આપી દો પછી મેં જોઈ લઈશું, તો શક્ય નહીં બને. તો હવે પછી જ્યારે આપ આવો ત્યારે સૌપ્રથમ આપને મોબાઈલ પર ફોન સવારે 10 થી 1માં કરો. ત્યારબાદ આપનું રજીસ્ટ્રેશન 1-2 દિવસ અગાઉ કરાવો. આપ રૂબરૂ આવો, કેસ કઢાવો, સોનોગ્રાફી કરાવો, વિરિન રિપોર્ટ તપાસ ફી કરો. ત્યારબાદ આપને ગમતું પેકેજ લો. અત્યારનો ભાવ અમે આઈવીએફનો 30 રૂપિયા આપ્યો છે. તેમાં ઇન્ક્લુડિંગમાં ઇન્જેક્શન, ઈંડા ખેંચવા, બાળક બનાવીને મૂકવું અને આપને આટલું બનાવી દેવાનો ચાર્જ અને ડૉક્ટરનો ચાર્જ એમાં આવે છે. ન આવતી વસ્તુમાં રૂમ ચાર્જ, એનેસ્થેટિક ચાર્જ અને બાળક મૂક્યા પછી ઘરે ગયા પછી દવાનો ખર્ચો એમાં આવતો હોતો નથી. ઉપરાંત જો લોહીનો રિપોર્ટ જરૂર પડે તો આપ લેબોરેટરીમાં કરાવી શકો છો. ડિગ્રીવાળા ડૉક્ટર પાસે કરાવવાનો આગ્રહ રાખો. ઉંમર વધારે હોય તો ફિઝિકલ ફિટનેસ કે રોગને કારણે કરાવવી પડે તો આપના ખર્ચે કરાવવી પડતી હોય છે. એટલે આ બધી વસ્તુ હોય છે જે આપને નોંધ લેવા વિનંતી છે. અને છતાં પણ અમે સતત આપને વધારે સારી સેવા મળે ને આપને બાળક રહે તેના વિશે માહિતી આપતા હોય છે. લાસ્ટલી એક મુદ્દો ચર્ચીને વિરામ લેવાનો છે. એ મુદ્દો એ હોય છે કે જો આમાં 100% ગેરંટી મળતી હોય તો અમારે કરવું છે. તો મિત્રો, આજે એક જવાબદાર ભારતના નાગરિક તરીકે હું તમને જણાવવા માંગુ છું કે ડોક્ટર બનવા માટે ICMR નું રજિસ્ટ્રેશન જરૂરી હોય છે, જેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કહેવાતું હોય છે. અમારી ડિગ્રી ત્યાંથી આવતી હોય છે. હવે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની પોતાની ટેસ્ટ ટ્યુબ બીબીની એક ગાઈડલાઈન હોય છે જેને અમારે ફોલો કરવાની હોય છે. એમાં સ્પષ્ટ પ્રમાણે ગીતામાં જેમ લખ્યું એ પ્રમાણે લખ્યું છે કે કોઈ પણ સેન્ટરમાં સફળતાનો રેટ 30, 40 અને વધુમાં વધુ બાય ચાન્સ 50% સુધી હોઈ શકે છે. તો હવે 100% થાય તો જ કરાવવું છે, ગેરંટી આપો તો જ કરાવવું છે, પૈસા પરત આપો તો જ કરાવવું છે, જેવા શબ્દ કહેવા અથવા તો પૂછવું એ અમને પણ કંટાળાજનક લાગતું હોય છે. તો મેક્સિમમ સફળતા 30, 40 કે 50% જેવી અત્યારના હાલત તબક્કે હોય છે. ઘણી વખત એનાથી ઓછી 10 કે 5% પણ સફળતા મળતી હોય છે. તો આપ પ્રયત્ન વધારીને સક્સેસફુલ થઈ શકતા હો છો. તો પ્રયત્ન કેટલા થશે એની વિશે અથવા તો ટેકનોલોજી કઈ ઇમ્પ્રૂવ કરી આપણે એમાં સફળતા મળી શકતા હોય છે. તો સહકાર આપો, વિવેક ભાન રાખી અને પ્રશ્ન પૂછીએ. તમારો પણ ટાઈમ ન બગડે, અમારો પણ ટાઈમ ન બગડે. અને હવે ખ્યાલ જ છે કે સોનોગ્રાફી અને સીમેન રિપોર્ટ કરવો છે તો તેના માટે કલાક ડિસ્કસ કરવું એ અમને પણ વ્યાજબી નથી લાગતું. આપનું અપમાન ન થાય એના માટે અમે પૂરતી કાળજી લેતા હોય છે. પણ પછી મિત્રો કેવું હોય છે કે એક પ્રોસેસ હોય છે, એક પ્રોટોકોલ હોય છે જેને ફોલો કરવું તમારે ને અમારે જરૂરી હોય છે. આપ આવો સરળતાથી જે વહીવટી તંત્ર હોય છે એમાં સહકાર આપો, આપ બાળકવાળા બનો, એના માટે જ અમારી અંતે એક પ્રયત્ન હોય છે. આપને કંઈ પણ તકલીફ હોય આપ 9714 8 64 64 4 ઉપર ફોન કરીને અમને માહિતી મેળવી શકો છો. ફોન કરવાનો ટાઈમ સવારે 10 થી 1, સોમથી શનિવાર હોય છે. રવિવારે અને જાહેર રજાના દિવસે કે તહેવારોના દિવસે હોસ્પિટલ બંધ રહેતી હોય છે. હોસ્પિટલનો ઓપીડીનો ટાઈમ સવારે 10 થી 1 હોય છે. ખૂબ ખૂબ આભાર.